મિત્રો કેમ છો? બધા મજામાં છો? તો આજે એક નવા વિડીયોમાં આપણે મળ્યા છીએ. તો ટાર્ગેટ ફોરેસ્ટ યુટ્યુબ ચેનલમાં સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે ડીએલએડ પીટીસી પ્રવેશ પ્રક્રિયા ચાલી રહી છે, તેમાં આજ રોજ કોલેજની જે લિસ્ટ છે, કઈ કોલેજે આપણે પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લીધેલ છે તેની યાદી પ્રસિદ્ધ કરવામાં આવેલ છે, અને તેમની સાથે એક નવી પણ અપડેટ આપણને વેબસાઇટ ઉપર જોવા મળેલી છે. તો આપણે સૌપ્રથમ વખત તેને જોઈશું કઈ રીતે. તો આપણે સૌપ્રથમ વખત આપણે આપણું ક્રોમ બ્રાઉઝર છે તેને ઓપન કરીશું. તે ઓપન કર્યા બાદ આપણે લખશું dpe.gujarat.in. તે સર્ચ કરીશું. ત્યારબાદ આપણે પહેલી વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ આપણે અહીંયા નીચે સ્ક્રોલ કરશો એટલે કે ડીએલએડ પીટીસી કેન્દ્રીકૃત પ્રવેશ પ્રક્રિયા વર્ષ 2026-27 ઉપર ક્લિક કરવાનું છે. ક્લિક કરશો એટલે થોડોક વેઇટ કરજો, નેટવર્ક ઇશ્યુ હોય તો થોડીક વાર લાગશે. તો ત્યારબાદ આવું એક પેજ છે તે ઓપન થશે. તો અહીંયા પહેલી આપણે વાત કરીએ તો આમાં કઈ વસ્તુ નવી આવી છે. તો કે આપણને કીધું છે કે ડીએલએડ પ્રવેશ પત્રક 2026-27ના સમયપત્રક અંગે અગત્યની સૂચના આપવામાં આવેલી છે. એટલે કે જે આપણું સમયપત્રક પહેલાં આપ્યું હતું તે રદ કરીને હવે નવું આપણને સમયપત્રક છે તે આપશે. તો જોઈએ કે અનિવાર્ય કારણોસર ડીએલએડ પ્રવેશ પ્રક્રિયા 2026-27ના સમયપત્રકમાં ફેરફાર કરવાની જરૂરિયાત ઊભી થયેલ છે, માટે નવું સમયપત્રક જાહેર કરવામાં આવશે. ત્યાં સુધી ઉમેદવારોએ વેબસાઇટ જોતી રહેવાનું રહેશે. એટલે કે જે પહેલું હતું એ ડિલીટ કરી નાખેલું છે. એટલે કે 1 કે 2 દિવસમાં આપણને નવું જે સમયપત્રક છે તે આપણે જાહેર કરવામાં આવશે. બીજું તો કે આપણે જે કોલેજ હતી, કઈ કોલેજો છે તે સંસ્થાઓની યાદી આપવામાં આવેલ છે. તો અહીંયાની ઉપર આપણે જોઈ શકીએ છીએ કે તારીખ 30/6/2000 સુધીમાં ડીએલએડ પ્રવેશ પ્રક્રિયામાં ભાગ લેવાની અરજી કરનાર સંસ્થાઓની યાદી. તો અહીંયા આપણે વેબસાઇટ પર જાહેર કરવાની સંસ્થાની પીડીએફ એના ઉપર ક્લિક કરીશું એટલે આવી એક પીડીએફ આપણે ઓપન થશે. આ પીડીએફ ઓપન થાય એમાં આપણને જે કોલેજો છે તેમની જે અરજી ગાંધીનગર મોકલવામાં આવી છે તે સંસ્થાઓ બધી આપણને અહીંયા નામ આપવામાં આવેલા છે. તો એવી ટોટલ 228 જેટલી કુલ અરજીઓ કરવામાં આવેલી છે, ને કુલ 228 જેટલી કોલેજો પીટીસી માટે ફાળવવામાં આવેલ છે. હવે એમની જે નોંધ કરીને નીચે આપેલી છે, જે સંસ્થાને લાગુ પડતી હોય છે એમાં આપણે કોઈ પણ પ્રકારની લાગુ ના પડે. તો ઉપરોક્ત યાદી માત્ર સંબંધિત સંસ્થાની જાણ કે ખરાઈ માટે જાહેર કરેલ છે. એટલે કે જે તે સંસ્થા પીટીસી પ્રવેશ અથવા તો પીટીસી કોર્સ ચાલુ કરવા માંગતા હોય એમના માટે છે. તો આ યાદીવાળી કોલેજ હાલ પસંદગી પત્ર કોલેજ તરીકે જાહેર કરેલ નથી. એટલે કે કન્ફર્મ જે આ કોલેજ છે તે પસંદગી કરવા માટે જાહેર નથી કરવામાં આવેલી. ઉપરોક્ત યાદી નામ આવવાથી કોઈ પણ કોલેજ પ્રવેશ પ્રક્રિયામાં આપોઆપ સામેલ થયેલ ગણાશે નહીં. એટલે કે આ જે યાદી દ્વારા કોઈ પણ કોલેજ છે તે પ્રવેશ પ્રક્રિયા માટે ભાગ લઈ શકશે નહીં ડાયરેક્ટ. બીજું તો કે ત્રીજા નંબરનું તો કે તારીખ 21/6/2027 અથવા 26ના રોજ વર્તમાનપત્ર પ્રસિદ્ધ થયેલ જાહેરાત અન્વયે તારીખ 30/6/2026 સુધીમાં ઈમેલથી દરખાસ્ત મોકલી હોય અને આ યાદીમાં નામ નહીં હોય તેવી સંસ્થાઓને પુનઃ ઈમેલથી તારીખ 10/7/2026 સુધી ptc.guj@gujarat.government.in પર સંપૂર્ણ દરખાસ્ત, અરજી, સોગંદનામું, જાહેર નોટિસ, માન્યતા તમામ સુધારાઓ વેબસાઇટ પર મૂકેલ દરખાસ્ત નમૂના મુજબ મોકલી આપવાના રહેશે. એટલે કે આ બધી વાત છે તે સંસ્થાઓ માટે હતી. તો હવે આ આગળનો પ્રોગ્રામ કેવી રીતના હશે તો કે જે આ પ્રવેશ પ્રક્રિયા છે તેમાં જે ડોક્યુમેન્ટ વેરિફિકેશનની ડેટ લંબાવવામાં આવી હતી, તેના કારણે આપણે શેડ્યુલ છે તેમાં થોડીક અવ્યવસ્થા જળવાણી છે. એમના કારણે આપણને નવું જે સમયપત્રક છે તે આપવામાં આવશે. તો તમારે નવી અપડેટ જોતી હોય તો તમારે મારી વોટ્સઅપ ચેનલ છે તેમને ફોલો કરી નાખવાની છે. એમાં હું તમારે કોઈ પણ નોટિસ અથવા પીડીએફ હશે હું એમાં તમને શેર કરી દઈશ. અને સાથે વિડીયો ગમ્યો હોય તો તમે વિડીયોને લાઈક કરી, સબસ્ક્રાઈબ કરી, અને જો તમારે કોઈ મૂંઝવણ હોય તો તમે કોમેન્ટ પણ કરી શકો છો. આજના માટે એટલું જ. જય હિન્દ, જય ભારત.